યુવરાજભાઈ રામ રામ. હેપી ન્યુ યર. હેડો મળીએ શુભમ કેજી આપણો. હેડો ચાબા પાણી કરશું. નવા વર્ષે પહેલી વખત નગ્યા જઈએ આપણે એટલે નવા વર્ષને રોમ રોમ કટાઈએ. પણ મહેમાન તો ચો દેખાતા નહીં. અલે પેલા રે લે ગઠ્ઠા બંધા દીધા ને એટલે હાર્વેસ્ટર તો ડગર કઢાય એવું લાગે. અલે આ બધું દુખી આ બધું ગઠ્ઠા હાર્વેસ્ટર આ બધું સારું કર્યું હાર્વેસ્ટર માં રાઈ દીધી. હા વગર હારી નથી ને તો અગર મસ્ત ને કરી બે હોતા મસ્ત અલે અમે મણાયા બે હવા મહેમાન નવા વર્ષના રોમ રોમ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર શું ભાત જ આયા તા એ તો સેકન્ડ ડોગર વાળા બોલાવન તા બોલાવું. અરે આ સરસ આપણા મહેમાન આવી ગયા. અરે સુરગા ઘેર મહેમાન આયા હો. કોણ આવ્યું અત્યારે વળી ખારા તાકડા એ તો મહેમાન આયા હો. આયા એમ તો હવે એક કામ કર હા. મહેમાન આયા ને તો આજ કામ કરાવી લઈએ આપણે એમના જોડે બરાબર હા, પસ્તાય. બરાબર આઈડિયા હે હા. હેડો તા આજ મહેમાન નહીં ખરા તાકડા આવવાનું બસ હા. આજ તો પણ બધું કામ કરાવી લઈએ બરાબર હાઉ. કેટલા જણા એ ત્રણ જણા હો કો. 3 જણા આવો મહેમાન અલે આ સુરભા હેપી ન્યુ યર બ્રો. હેપી ન્યુ યર. બહુ દાડા નવરા પડ્યા આજે નવા વર્ષના રોમ રોમ કરવા ગયા શું પડ્યું? એવું કરીએ અમે તો આ ડોગરો બધે લેવાની ચાલુ કરી અમાર તો રોમ રોમ કોઈના થતા નહીં. આ તે હેડો અમે કોમ કરાવી દઈએ. ના કરાવાય યાર તમે બેવાન મહેમાન બને અરે ના હેડો. ના બેવાન ચા હા હેડો હેડો. ના ચા અમે નહીં પીતા. પીવો તો કર્યું પીવો ચા પીવો ના અમે ચા નહીં પીતા. અલ્યા પીવો ના હેડો તમે કોમ કરાવી દઈએ. તો કરીએ કામ બેવાન થોડું તાપ ના, હેડો. ખરા તાપ લીધા તમે ના હેડો. અલ્યા જઈએ બેવાન મહેમાન લે હેડો. લે હેડો. ત્યાં જાનું પાણી ભરતા તો જમનું બોલો તમારે ચેતી પાણી હારું હતા મેં તો હારું કર્યું હાર્વેસ્ટર થી ડોગર કઢાઈ લીધી. હા વેસ્ટર્ન મેં લાવ્યો પણ જોવાનો યાર રમણ ભમણ કર્યું બધું કેટલા લીધા એક વીઘે? સારું વિગતો 3200 રૂપિયા જેવું લીધું અત્યારે તો પણ ડોગર બધી યાર ભાવમાં નહીં આવતી તો ભાઈ ટેકો ભાવ ચડે ને પછી તમે વેચી વેચાતી મારજો. નહીં વેચાતી નહીં પાવો છો લો મેં પાણી પીવો. ટેકે ભાવ ચડે ને પાણી પી લે એટલે પેલા. ટીવી ભાવ ને એટલે પેલું વેચાય હો. અમારે પેલું એ હતું ને ટેકે ભાવ ચડે ને એટલે વેચી મારજો. હા એમ જ 500 જે કરો થાય. થોડી તપ્પા દે હા એમ જ કરો ટપ્પા દઈએ થોડું ગઠ્ઠા પડાવી દીધા ગઠ્ઠા વેચવાનો કોઈ લેવાય તો કેજો મહેમાનો તમારું બાજુ હા એક ભાઈ ને લેવાના આપણે 150 લેવાના હા ગઠ્ઠા. ત્યારે એને પૂછી લઈએ આપણે પછી લઈએ એને લેવાના આપણે 150 ગઠ્ઠા લેવાના. હા તે આપણે એટલા જ છે જો ને આ બધું આપણું જ છે એટલા તો થઈ જાય મહેમાન આવ થઈ જશે આટલામાં મેં 2 ટોલી કરી હતી બરાબર તો બે ઘર આગળ એટલે હું પૂછી જોઈએ. પૂછી જોજો બરાબર આ તે હેડો હું કોમ કરાવું. જઈએ બેહન મહેમાન તમે કહેતા હે જમીન જોતા આવીએ આપણે એક કામ કરો તમે જાઓ હું ચા ને એવું બનાવતા હોઉં બરાબર ચાલે તું હમણાં બતાવી દે ત્યાં ત્યાં ગઠ્ઠા મૂકવાના બરાબર હું ચા બનાવીને આવું બરાબર એ હા મેમન જો આજે ગઠ્ઠા એ આપણા જ છે એ બધા ગઠ્ઠા ક્યાં મિલવાના હ એ હા હા અને પહેલા આ તો બધા ગઠ્ઠા ઓમાં આપણો દિવસ નીકળી જશે એના કરતી કોક બોનું કાઢ હા તે હેડ હું કાઢું જઈ અરે આ મેમન તો ગઈ યાર મેમન ના જોડે જવું પડે. અરે મેમન હું થયું હાલો હા બોલો એ હા હા અરે મેમન અમાર ફાગવેલ જવાનું થયું અચાનક. અરે થોડું ફોન કર્યા છે એટલે અમાર મદદ થઈ જાય. ના પણ મારા અર્જુનલ જવાનું થયું. હાલો ચા પીજો. હા હા આ તો કોમ કરી કરીને ખાતી છે બોલ ચા ના મોકલો. ના દુકાન અરે આ મહેમાન કેમ ના આયા તમે આજ અલા મેં તો ચાનું કઈ ચાય લઈને આયા એટલે હું લઈને આવતો હતો પણ ગલ્લા જેવું દૂધ લેવા પણ દૂધ જ ના મળ્યું કોમ કરે કરે તોડી નાખ્યો ને ચા ના આપ્યો. હાલ તો બે હું ચા બનાવવા રહું બરાબર અમાર બેહું નહીં અમાર નહીં બેહું અમાર એટલે બેહો નહીં બેહું મેં બેહો નહીં બેહું મેં
એટલે બેઠા હોય તો પણ જવું જ છે. બેઠા હોય તો મહેમાન ના બે અને આપણો ના વાંધો મહેમાન. નથી, ખાઈ પાઈ ના મહેમાન, અમારા ફોન આવી ગયો એટલે જવું પડે. કોમ કરાય પોણી નો ભાવ ના પૂછ્યો નતો આયા તો ને પાણીનો ચો ચાય ના પીવડાયો. સાચી વાત એક નંબર ના કરતું કંજુ કેનો કંજુ. હારું મહેમાન આયા તા સારું થઈ ગયું આપણે જાનું બોલાવું તો ખરો કેટલું ભેગું કર્યું બર જાનો ઓ જાનો અહીંયા વાત કહું બોલો સુરત હતા મહેમાન આયા તા કેટલું ભેગું કર્યું આ કશું ભેગું નહીં કર્યું નહીં ભેગું કર્યું ના ના અહીંયા આવીને એમ હા તારે આવત તો સારું હતું યાર આપણે બધું ભેગું થઈ જાય વાત પડતા પડતા પછી કાલની વાત કાલે આજનું જેટલું ભેગું થાય એટલું કર્યું હોત તો સારું હતું મહેમાન ના અહીંયા ચા બાપા આવ્યો તો નતો પાયો ચાલો ના તો દૂધ ના મળી તો એવું થાય એમ સારું હેડો ને હવે આપણે કરી દીધા બીજું શું?